ઉત્તરાયણ નિમિત્તે સુરતના યોગી ચોક ખાતે ગૌ સેવા અને દાન પુણ્યનો કાર્યક્રમ યોજાયો. યોગી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 700 મણ પૌષ્ટિક આહારનું કરવામાં આવ્યું વિતરણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સુરતથી અમારા પ્રતિનિધિ ભરત કોટડિયા પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં પવિત્ર ઉત્તરાયણ પર્વના શુભ અવસરે સુરત શહેરના કિરણ ચોક વિસ્તારમાં ગૌ સેવાની એક અનોખી અને પ્રેરણાદાયી પ્રવૃત્તિ જોવા મળી હતી. યોગી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌ માતાના સંવર્ધન અને કલ્યાણ માટે વિશાળ ગૌ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સંસ્કૃતિમાં ગૌ માતાનું સ્થાન સર્વોપરી માનવામાં આવે છે. ગૌ વિશ્વસ્ય માતરમના ભાવને આત્મસાત કરતા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણના પવિત્ર દિવસે અંદાજે 700 મણ જેટલો પૌષ્ટિક ખાંડ તથા ખોળની ઘૂઘરી ગૌ માતાને અર્પણ કરવામાં આવી હતી. આ સેવા યજ્ઞની વિશેષતા એ રહી કે 11 વર્ષના બાળકથી લઈ 48 વર્ષના પ્રૌઢ સુધીના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખભે ખભા મિલાવી ગૌ સેવામાં યોગદાન આપ્યું હતું. આ યુવા અને પ્રૌઢની આ સહભાગિતાએ સમાજમાં સેવા ભાવના મજબૂતનો સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે સમાજના અગ્રણી મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું, જેમાં અશોકભાઈ જીરાવાડા, સાધનાબેન સાવલિયા, કે કથિરિયા, વિલાસબેન સખિયા તેમજ સંત શિરોમણી કિશનદાસ બાપુ ખાસ હાજર રહી ગૌ સેવાના આ કાર્યને બિરદાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે યોગી જીવદયા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ગૌ સેવાઓ સુધી સીમિત નથી, પરંતુ જીવ માત્રની સેવા માટે સતત કાર્યરત છે. આ સંસ્થા દ્વારા નિયમિતપણે પક્ષીઓને ચણ, શ્વાનોને લાડુ તેમજ અનાથ અને નિરાધાર બાળકોને ભોજન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ટ્રસ્ટના સભ્યો શુભ પ્રસંગે ઢોલ વગાડી તેમની આવક કે સેવા દ્વારા સમાજ હિતના કાર્યો પણ કરે છે. ઉપરાંત ઉત્તરાયણના પવિત્ર દિવસે અબોલ જીવોની સેવા કરી ટ્રસ્ટના સભ્યોએ કરુણા, સંવેદના અને સેવાના મૂલ્યોને ઉજાગર કર્યા છે, જે સમાજ માટે એક અનુસરણ યોગ્ય ઉદાહરણ બન્યું છે. રિપોર્ટર ભરત કોટડિયા, સહજ ન્યૂઝ, સુરત. કૃષ્ણ, ગૌ સેવાનું ફળ ઘણું છે, જેમાં દેવોનો વાસ હોય છે. ગૌનું જે પાલન કરે છે તે ઘર સદા ઉલ્લાસથી ભર્યું રહે છે. સહર્ષશાલી સત જણાવવાનું કે ગૌ માતાના આશીર્વાદથી શ્રી યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નિરાધાર ગાયોના લાભાર્થે મકર સંક્રાંતિના પાવન અવસર પર ઘૂઘરી તથા ખોળ બનાવવાનું ભવ્ય આયોજન કરેલ છે. તો અમારા આ પુણ્ય કાર્યમાં તન, મન, ધન અને સેવાના સહકાર આપી અમારા આ કાર્યક્રમને પ્રેરણા તથા પ્રોત્સાહન આપવા માટે પધારવા આપ સૌનું ભાવભર્યું આમંત્રણ છે. વેદ વિના મતિ નથી, ગાય વિના ગતિ નથી. પરમ પિતા પરમાત્માની અસીમ કૃપાથી આજે મૂંગા પશુ પંખીનો સેવાનું ઉમદા કાર્ય કરવા માટે ઈશ્વરી ગ્રુપના સર્વે મિત્ર મંડળના હૃદયમાં સેવાનો ભાવ જગાડ્યો છે. ગાયનું પૂજન ફક્ત હિન્દુઓ માટે જ નથી અને હિન્દુઓ માટે જ છે એમ માનવાનું પણ ભૂલ ભરેલું છે. ગાયનું પૂજન ફક્ત હિન્દુઓ માટે જ છે એમ માનવું એ પણ ભૂલ ભરેલું છે. જેનામાં માણસાઈ છે તે કૃતજ્ઞતાનો ભાવ છે. તે પ્રત્યેક માણસ માટે ગાય પૂજનીય છે. તેનો ઉપકાર સર્વ માટે છે. ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં 32મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન ખાસ કહે છે, જે યોગી પોતાની જેમ જ સઘળા ભૂતોના સમદ્રષ્ટિથી જુએ છે તે પરમ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણે બધા તો બોલી શકીએ છીએ ને, આપણે તો આપણા માતા પિતાને આપણી બધી જ વાતો કહી શકીએ છીએ, પણ એ મૂંગા અબોલા જીવ એ કોને વાતો કરવા જશે? પણ એની વાતોને પણ સમજવીને એ તમારા માટે મૂલ્યનું કામ કહેવાય છે. કારણ કે માં એના દીકરા સિવાય કોઈની ભાષા સમજી નથી શકતી. એમ મૂંગા જીવોની સેવા કરીને એમને સમજવું ને એ તમારા જ પરનો ભાર છે.
અને તમારે પણ જો આ સેવા કરવાનો મોકો મળ્યો છે ને તો તમારી પોતાની જાતને પણ સર્વમાન સમજશો. અને જ્યારે ગાય માતાનો ઊંડો અવાજ બોલે છે ત્યારે ગાય માતા પણ રડતી પુકાર કરતી કહે છે કે મનુષ્ય, તારામાં પણ જો માનવતાનો જીવ હોય ને તો તું પણ મને બચાવી લેજે. અને આ જ બચાવવા માટે યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હર એક સભ્યો કે જે સવારે પોતાના બિઝનેસ પર જાય છે, હીરા ઘસોળ હોય તે પોતાની ઓફિસ પર જાય છે, અને સાંજે આવીને તો થાકી તો બધા જાય છે, પણ એમાંથી પણ સમય કાઢીને માતા માટે સમય કાઢવો ને એ લોકો માટે તો બહુ મહાનતાની વાત છે. શરીર થાકેલું છે, મન હારેલું છે, હિંમત હારી ગયા છે, પણ આ માતા પાસે આવીને બધું જ ભૂલ્યા વગર નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. અને માતાના ચરણોમાં કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય ગાય માતા, અને એ જ ગાય માતાનું તમે જ્યારે સેવા કરી રહ્યા છો તો એટલું તો જરૂર વિચારજો કે પરમાત્મા કેટલો રાજી થતો હશે. બસ આજે જે આ સેવા કરી રહ્યા છો એ જ સેવા આવનારા ભવિષ્યમાં પણ કરતા રહેશો અને આપની આ પરંપરાને પણ જીવંત રાખતા રહેશો. જ્યારે ગાય માતા કહે છે ત્યારે નિર્મળ મનનો ભાવ છું, હું એક ગાવલડી છું, પ્રેમ તણો વહાવ છું, હું એક ગાવલડી છું, સીમ વગડે ચરતી રહું છું અને વહાલ સૌને કરતી રહું છું, અમૃત કેરો વહાલ છું, હું એક ગાવલડી છું. ઘંટડીના નાદમાં સંભળાય છે મારો સાદ, ઘંટડીના નાદમાં સંભળાય છે મારો સાદ, શાંતિથી પ્રાયર કરતી રહું છું, શાંતિથી પ્યાર કરતી રહું છું, હું એક ગાવલડી છું. કૃષ્ણની મને લાડકી, કૃષ્ણની મળે લાકડી તો ધન્ય જીવન થઈ જાય છે. ગોકુળની પડઘો છું, હું એક ગાવલડી છું. કૃષ્ણની જો લાકડી મળે ને તો જીવન પણ ધન્ય થઈ જાય છે. અને ગોકુળનો પડઘો છું, હું એક ગાવલડી છું. કાર્યનું સૌને વહાલ કરું છું અને હું જ સૃષ્ટિની જનની છું. ધરતીનો શણગાર પણ હું છું, એટલે જ હું એક ગાવલડી છું. જય શ્રી કૃષ્ણ.